સુરત શહેરના ઉધના વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે। ફરિયાદી પોતાની નોકરી પરથી ઘરે એકલા જતા હતા ત્યારે આરોપીઓએ તેમને રસ્તામાં અટકાવી પેન્ટના ખિસ્સામાંથી રોકડ રૂપિયા 23,000ની લૂંટ કરીને ફરાર થયા હતા। જો કે ઉધના પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ગણતરીના કલાકોમાં જ એક આરોપીને રૂપિયા 20,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રભુનગર એરિયામાં એક જે ફરિયાદી છે ઉદય પ્રધાન એ પોતે ચાલતા જતા હતા ત્યારે તેના ખિસ્સામાં 23,000 રૂપિયા જેટલી રકમ હતી। ત્યારે બે સરદારજી જેવા ઈસમો એની સાથે ઝઘડો કરીને ક્યું ગાલી દેતા હે એ રીતનું બહાનું બનાવીને ઝઘડો કરીને એના ખિસ્સામાંથી 23,000 રૂપિયાની રકમ કાઢી લીધેલી, જેનું એક અવતારસિંહ કરીને બેના બોલચાલમાં નામ ખુલવા પામેલું। પોલીસે આ સંબંધે ટેકનિકલ સર્વેલન્સ અને જુદા જુદી ટીમો બનાવી અને શોધખોળ કરતા અવતારસિંહની છે ધરપકડ કરેલી છે અને એની પાસેથી અત્યારે 20,000 રૂપિયા જેટલી રકમ છે એ રિકવર કરેલી છે। અવતારસિંહના કોઈ ખાસ ગુનાહિત ઇતિહાસ છે નહીં અને બેકાર માણસ હોય એ રીતનું હાલ જણાઈ રહ્યું છે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।